સીસી માટે ભાષાના ભૂક્કા બોલાવી દેવાના છે, બરોબર? તો આગળની ક્લિપ તમે જે જોશો એ ભાષાની હશે, ફોર્મેટના લેક્ચરની હશે. તો તમને એવું થાય કે ભાઈ ક્લિપ શું કામ મૂકી, ડાયરેક્ટ લેક્ચર રેકોર્ડ કરીને મૂકી દો. પણ જુઓ મિત્રો, મને મગજ જ નથી ચાલતું એમ. રેકોર્ડેડની અંદર આમ મજા જ નથી આવતી. સામે બેઠા હોય, લાઈવ સેશન ચાલુ હોય અને જે ઇન્ટરેક્ટિવ બનાવવાની મજા આવે છે ને, કારણ કે હું વ્યાકરણ વાળો માણસ નથી એમ, પ્યોર વ્યાકરણ વાળો. હું વ્યાકરણ, ગુજરાતી ભાષા અને ગુજરાતી અને જીએસ એ ત્રણનું યુનિક કોમ્બો કહી શકાય ને, એ પ્રકારનું કોમ્બો મારા પાસે છે. તો આ પાછળની જે હવે તમે ક્લિપ જોશો ને, એ જીપીએસસી અને ડીવાયએસઓ ની અંદર લેવાયેલું એક લેક્ચર છે ચર્ચાપત્રનું, બરોબર? તો એ ચર્ચાપત્રના સેશનની અંદર શરૂઆતનું 15 કે 20 મિનિટ જેવો ટુકડો લીધેલો છે. તો એની સ્પીડ આપણે માની લઈએ કે 1.0 છે. આપણે પેલું વિડીયો દોડાવીએ ને એમએક્સ પ્લેયરની અંદર, તો આમ સ્પીડમાં 1.25 છે કે 1.5 છે કે 0.75 છે. તો આ વિડીયોને, આગળના વિડીયોને માની લો કે 1.25 હોય, તો આપણે 0.75 ની સ્પીડ ઉપર આગળ જઈશું. મતલબ આપણા જ્યારે સીસીના ફોર્મેટના લેક્ચર ચાલે ત્યારે આપણે 0.75 ની સ્પીડે આગળ જઈશું, કે જેથી તમારો એક પણ પોઈન્ટ મિસ ના થાય. બીજી વસ્તુ કે અહીંયા લેક્ચરમાં તમે જોશો કે અમુક વસ્તુ હું તમારા ડિસ્ક્રિપ્શન ઉપર છોડી દઉં છું, તમારા સ્વવિવેક ઉપર છોડું છું કે લખવું કે ના લખવું. પણ આપણે સીસીની અંદર કમ્પલસરી દરેક વસ્તુ લખતા જ આગળ જઈશું, જેથી તમારે ના યુટ્યુબ ઉપર એક પણ વિડીયો જોવો પડે, ના કોઈ પણ બુક ખોલવી પડે ચર્ચાપત્ર માટે કે એક પણ ફોર્મેટ માટે. દરેકે દરેક માટે આપણો જે ચોપડો બન્યો હોય એ વન સ્ટોપ સોલ્યુશન હોય. એ પછી ફોર્મેટનું લેક્ચર હોય, એના પછી જ્યારે ફોર્મેટ ઉપર ક્વેશ્ચન આન્સરના સેશન લઈએ, એવું કરીશું આપણે કે ચર્ચાપત્રનું ફોર્મેટ લેવાઈ ગયું, એના પછી એના ઉપર 20 પ્રશ્નોની પ્રેક્ટિસ કરાવતું સેશન પણ લઈએ, એ પણ એ જ ચોપડામાં લખાયેલું હોય, જેથી એક પણ મિનિટ માટે તમારે ચોપડાની બહાર જોવાની જરૂર ના પડે. એવો ખજાનો હોય કે ખોવાઈ જાય તો દુઃખ થાય, જાણે ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ ખોવાઈ ગયો દુઃખ થાય ને, એવું દુઃખ એ ચોપડા ખોવાવા ઉપર થાય. એવો ચોપડો આપણે તમને બનાવડાવીશું. ત્રીજી વસ્તુ, અહીંયા આગળ તમને ફોર્મેટ કઈ રીતે લખવું ચર્ચાપત્રનું એ થોડુંક સ્પીડમાં દેખાશે. કારણ શું છે કારણ કે પત્ર એના આગળ ચલાવી દીધો છે આપણે. તો પત્ર ચલાવી દીધો હોય એટલે એના પછી બંનેનું ફોર્મેટ સેમ છે, એટલે કદાચ થોડીક સ્પીડ તમને વધારે લાગે. પણ જ્યારે આપણે પ્રશ્ન સીસીઈ નો આવે ત્યારે એની સ્પીડ ઓછી હશે. એક પોઈન્ટ ઉપર હું ઊભો રહીશ કે અલ્પવિરામ કરવો કે ના કરવો, આના પછી કયો શબ્દ લખવો, સામે પ્રતિ કરીને અલ્પવિરામ આવશે કે નહીં, એના સામે કોને સંબોધન. પછી એટલું લખ્યા પછી આપણે 5 પ્રશ્નો જોઈશું કે પત્રની અંદર આ વસ્તુ વધારે કરીશું કે પત્રમાં આનો આને પત્ર છે, આનો આને પત્ર છે, આ ફોર્મલ ટાઈપ છે, આ સેમી ફોર્મલ છે, આ ઇનફોર્મલ લેટર છે, તો વિષય આવે કે નહીં આવે, પેલું આવશે કે નહીં, એ બધાની ચર્ચા શાંતિથી પ્રશ્નો તમારા સામે જ મૂકીશ અને થોડીક મગજ તમારે કસવાનું, પછી જવાબ મારે આપવાના. એટલે આપણા સેશન કેવા હશે, ઓલમોસ્ટ સવાલ તમારા જવાબ મારા. એટલે એક સમયે ફોર્મેટનું લેક્ચર ચાલી જાય પછી હું તમને કહીશ પાછું કે બોલો ચલો તમારા મનમાં જે પ્રશ્નો આવતા હોય પૂછો, આપણે એના જવાબોની ચર્ચા અહીંયા કરીએ. બીજું, તમને જે પ્રશ્ન હું પૂછું અને તમે જે કન્ટેન્ટ આપો, જો મારા લેક્ચરની આમ તો આત્મશ્લાઘા ના કરાય, પોતાના વખાણ ના કરાય, પણ અત્યાર સુધી જેટલા મિત્રોએ મને રિવ્યુ આપ્યા છે એમાં સૌથી વધારે રિવ્યુ આ જ વસ્તુના મળ્યા છે કે સર તમે લાઈવમાં જે રિફાઇન કરીને આપો છો ને અમારા જવાબો, એ જ અમને સૌથી વધારે સમસ્યા આવતી હોય છે. જેમ કે ચર્ચાપત્રમાં હું એવું કહીશ આગળ કે સૌથી પહેલો ઘા જબરજસ્ત મજબૂત હોવો જોઈએ, પહેલો અથોડો મજબૂત હોવો જોઈએ, પહેલો ફકરો ખતરનાક લખવો જોઈએ. પણ એ લખવો કઈ રીતે ને, તમે અહીંયા બોલશો કે સર આવું લખ્યું હોય તો તરત ને તરત હું રિફાઇન કરીને આપીશ નહીં. આ લખો તમે બરોબર છે, પણ એમાં આટલા સુધારાની જરૂર છે. હવે આખો વિડીયો તો હું મૂકી દઉં તો પછી કમાવાનું શામાં, એટલે આખો વિડીયો નથી મૂક્યો, ક્લિપ મૂકેલી છે. આ રીતે તમે સીસીના બધા જ દરેકે દરેક ફોર્મેટના 3-3, 4-4 કલાક ચાલે ને એવા મજબૂત સેશન આપણે લેવાના છીએ. અને જેટલા પણ વિદ્યાર્થીઓ, 2000 કરતાં વધારે વિદ્યાર્થીઓને પેઇડ મેન્ટરશિપ આપી છે. બધા વિદ્યાર્થીઓનો પોઝિટિવ રિવ્યુ છે કે એક્ઝામની અંદર જઈએ એટલે એક પણ જગ્યાએ પેન ઊભી રહેતી નથી. ઓકે, એટલે તમારે નહીં ઊભી રહે. આ 20 મિનિટનો વિડીયો જોઈ લો અને પછી બેચની અંદર જોડાઈ જાઓ. થેન્ક યુ. ચલો ચર્ચાપત્રની શરૂઆત કરીએ આજના સેશનની, બરોબર? હવે ચર્ચાપત્ર એ કોની બેન છે? હા, પત્ર લેખનની બેન છે. આ બંનેમાં ઓલમોસ્ટ ઉપરનો જે ભાગ છે એ ઓલમોસ્ટ સેમ છે, છતાં પણ મારી એક શું કહેવાય પ્રોટોકોલ કહેવાય કે એટલું પૂરું કરવું પડે. તો ઉપરનો ભાગની આપણે પહેલા પછી ચર્ચા કરીશું.
સીધા આપણે એના ઉપર આવી જઈએ કે કેવા ચર્ચા પત્ર પૂછાય છે. જે લોકો પહેલા જોડાયેલા છે એમને આ 3 શબ્દો સિવાય ખાલી જે ટેમ્પલેટ છે અલગ લાગતું હશે. જે મહેનત કરી છે શાના પાછળ કરી છે? આવું બધું નવું નવું ચિત્રામણ કરવા પાછળ. એટલે શું તમે લોકો નવું નવું જે માગો છો ને કે હજી નવું ઇંગ્લિશ સુધારવા માટે હજી કંઈક નવું લાવો, તો તમારા માટે અમારે ચેન્જ કરવું પડે. નહીં તો શું કહો, આ તો જે જૂનું છે એનું એ જ ચલાયા કરે છે. વસ્તુ સુધારવાની 5 જ છે કે જેની આજે ચર્ચા કરીશું. એના સિવાય ચર્ચાપત્ર સુધારવા માટે એક પણ વસ્તુની જરૂર નથી. પણ આપણે શું કરીએ, થોડુંક નવું માંગતા હોય તેના ઉપર ચર્ચા કરીએ. આપણા શબ્દમાં 3 વસ્તુ આપેલી છે સિલેબસમાં. એક તો વર્તમાન પત્રમાં પ્રજાના પ્રશ્નો હોય, બીજું હોય વ્યક્તિગત અભિપ્રાય હોય, આવી જાઓ, વ્યક્તિગત અભિપ્રાય હોય, અને ત્રીજું હોય સાંપ્રત સમસ્યાઓ. આ 3 શબ્દો હોય છે. તો પહેલો લખો વર્તમાન પત્રમાં પ્રજાના પ્રશ્નો. આપણે લખવાનું પણ ચાલુ રાખીશું જોડે જોડે. વર્તમાન પત્રમાં પ્રજાના પ્રશ્નો. પહેલાના ને હવેના સેશનમાં ફરક એ છે કે હવે હું ઓછું બોલીશ ને તમારા જોડેથી વધારે બોલાવડાવીશ. પહેલા કેવું હતું, એક બાજુથી થોડાક ઇન્ફોર્મેટિવ સેશન વધારે હતા. હવે કેવા બનાવવા છે આપણે? કમ્યુનિકેશન આધારિત. હવે જેટલા લોકો અહીંયા બેઠેલા છે એમાંથી હું કોઈને પર્ટિક્યુલર પૂછું કે તમે કહો તો વાંધો નથી ને? કોઈને તકલીફ હોય તો કહી દેજો કે મને પૂછવાનું નહીં. ઘણા મિત્રોને શું હોય, નહીં, એ નહીં ચાલે. તો એમને પહેલાથી જ કહી દઈએ આપણે. 3 પ્રકાર અલગ અલગ હોય છે. 3માં કંઈકનું કંઈક ડિફરન્ટ હોય. 2 ઉદાહરણ તમને આપી દઉં, એના પછીના હું જવાબો તમારા પાસેથી લઈશ. કે વર્તમાન પત્રમાં પ્રજાના પ્રશ્નો, વ્યક્તિગત અભિપ્રાય ઉપર ઘણા બધા પ્રશ્નો પૂછાય છે. હવે વ્યક્તિગત અભિપ્રાય કઈ કઈ વસ્તુ પર હોઈ શકે? બીજેપી જીતે કે કોંગ્રેસ, 400 આવશે કે નહીં, 400 પાર થશે કે નહીં, એ બધામાં પણ વ્યક્તિગત અભિપ્રાય હોય. પણ આપણે કેવા ઉપર પૂછાય? મધ્યાહન ભોજનની અંદર ચાલતો ભ્રષ્ટાચાર, આરટીઆઈ, પછી અમેરિકા અને ઇઝરાયલ, ભારત અને ઇઝરાયલના સંબંધો, ભારત અને અમેરિકાના સંબંધો, ઈરાન અને કોનું યુદ્ધ? ઇઝરાયલનું યુદ્ધ. એના ઉપર તમારા મંતવ્યો શું છે, એના ઉપર પ્રશ્ન પૂછાઈ શકે છે. તો વ્યક્તિગત અભિપ્રાય કઈ વસ્તુ ઉપર હોઈ શકે? ભારત અને ઇઝરાયલનો જે સંબંધ છે, કે જે પૂછાયો છે પ્રશ્ન, ભારત અને અમેરિકાનો જે સંબંધ છે એના ઉપર તમારા મંતવ્યો પૂછી શકે છે. પછી બીજો પ્રશ્ન એવો પૂછી શકે કે આરટીઆઈના ફાયદા અને ગેરફાયદા શું છે? બરોબર. પરમાણુ ભઠ્ઠીઓ લાવવી જોઈએ કે નહીં? પરમાણુ ઉર્જા જે ખરી એની સ્થાપના કરવી જોઈએ. ચર્નોબિલ અને બીજી કઈ ઘટના બની હતી? ફુકુશીમા. એ બધું જોતા આપણે પરમાણુ ઉર્જાને એટલું બધું ફોકસ કરવું જોઈએ કે નહીં? એ બધા શું થયા? વ્યક્તિગત મંતવ્યો થયા. એ પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે. હવે આ 2 તમને ઓલમોસ્ટ સેમ લાગશે કે સાંપ્રત સમસ્યાઓ કઈ કઈ અને પ્રજાના પ્રશ્નો કયા કયા. હવે પ્રજાના પ્રશ્નોમાં કયા કયા પ્રશ્નો હોય? પાણીની સમસ્યા હોય, અછત હોય, ગંદુ પાણી હોય, ફ્લોરાઇડ કેમિકલ યુક્ત પાણી હોય, સાબરમતી ગંદી થઈ ગઈ હોય, પછી બીજું હા અસામાજિક તત્વોનો ત્રાસ હોય, પછી હા ફુગાઓને આપણે કઈ જગ્યાએ લઈશું? સાંપ્રત સમસ્યાઓમાં. મોંઘવારી, પછી બેરોજગારી છે નથી, ટ્રાફિકની સમસ્યા ક્યાં આવશે? પ્રજાના પ્રશ્નો. એટલે આ 2માં ફરક સમજ્યા તમે? કે જે ડેઈલી વ્યક્તિની લાઈફને ટચ થાય છે, મોંઘવારી એ ટચ થાય છે, પણ કેવું છે, શું કીધું હતું નિર્મલા સીતારમણે? મોંઘવારી છે જ નહીં. એક વર્ગ એવો છે અને બીજો વર્ગ એવો છે સાયકલ ચલાવીશું પણ પેટ્રોલના ભાવની કોઈ ચિંતા નથી. આ તો થોડીક મજાક કરીએ, આપણે એના સાથે કોઈ લેવા દેવા નથી. તો સાંપ્રત સમસ્યાઓ એટલે મોટા આખા પરિપ્રેક્ષ્યમાં જોવાની, અને ઈરાક ઇઝરાયલના યુદ્ધ બાબતે જોવાની, કે કોઈ પણ એવી મોટી સમસ્યાઓ. અને પ્રજાના પ્રશ્નોમાં કેવા આવશે? કે જે વ્યક્તિના પ્રશ્નોને ટચ થાય છે. લખી લઈએ આપણે. પહેલું લખો વર્તમાન પત્રમાં પ્રજાના પ્રશ્નો. અત્યારે બપોરે શું જબરજસ્ત શું હોય છે? કાળઝાળ ગરમી હોય છે. તો એ પણ લખી શકાય વર્તમાન પત્રમાં પ્રજાના પ્રશ્નો. એટલે પ્રજાના પ્રશ્નો, વર્તમાન પત્ર ચેકી નાખો. પ્રજાના પ્રશ્નો, કાળઝાળ ગરમી, ગંદકી, પછી હોસ્પિટલોમાં ડોક્ટરોની અછત હોઈ શકે, મધ્યાહન ભોજનમાં ચાલતો ભ્રષ્ટાચાર હોઈ શકે. થોડુંક સ્પીડમાં લખતા જજો. આ કેમ લખાવી રહ્યો છું કે આના ઉપર તમે જે આપણે 5-7 ટુકડાઓમાં ડિવાઈડ કર્યું છે ચર્ચા પત્રને,
એ બધા માટે આના ઉપર પ્રેક્ટિસ કરવાની છે તમારે. બીજું શું હોઈ શકે? ડિજિટલ ફ્રોડ થઈ રહ્યા છે, તો એ સાંપ્રત સમસ્યાઓમાં પણ આવશે અને વ્યક્તિને ટચ પણ થાય છે. તો લખી લો સાંપ્રત સમસ્યામાં અને બંનેમાં ડિજિટલ ફ્રોડ. રખડતા ઢોર પણ કહી શકાય. ચોરીની સમસ્યાઓ વધી રહી છે. અસામાજિક તત્વોનો ત્રાસ કીધું. ટ્રાફિકની સમસ્યા કીધી. હા હા કહી શકાય. સરકારી સેવાનો અભાવ, જેમ કે હા તલાટી વાળો એક વિડીયો હમણાં ગઈકાલે બેનનો વાયરલ થયો હતો, કદાચ જોયો હોય તો, કે 4 દિવસથી તમે 4 દિવસ નહીં 16 દિવસથી તમે અમારા ગામમાં આવ્યા નથી, કોઈ તલાટી નથી ને અહીંયા, કેસે નહીં અત્યારે તો. સરકારી સેવાનો અભાવ. પછી બીજી કઈ કઈ લખી આપણે? ગંદકી, આ છે તે છે, બધી લખાઈ ગઈ. હવે બીજીની ચર્ચા કરીએ. પછી લખીએ આપણે વ્યક્તિગત અભિપ્રાય. વ્યક્તિગત અભિપ્રાય લખો. હવે તમે બોલો એ હું લખતો જાઉં છું. વ્યક્તિગત અભિપ્રાય કઈ કઈ વસ્તુ ઉપર હોઈ શકે? એક તો યુદ્ધ વાળું કહી દીધું. ભારતે કઈ બાજુ જવું જોઈએ, કેવી નીતિ અપનાવી જોઈએ. ઓકે. પછી બીજું ઓનલાઈન એજ્યુકેશન. જે ડિબેટેબલ ક્વેશ્ચન છે ને બધા ઉપર પ્રશ્ન બની શકે, જેમ કે ઓનલાઈન એજ્યુકેશન સારું કે ઓફલાઈન એજ્યુકેશન સારું, જે ગુરુકુલ પ્રણાલી હતી એ સારી કે અત્યારની જે પ્રણાલી છે એ સારી. પછી ડિજિટલ કરન્સી. સરસ. હા ઓર્ગેનિક ફાર્મિંગ. હા ઇલેક્શનમાં શું? એમાં સાયમલ્ટેનિયસ ઇલેક્શન, એમ એક દેશ એક ચૂંટણી વાળો જે કોન્સેપ્ટ છે એ સાચો કે ખોટો? પછી હા યુસીસી આવવું જોઈએ કે કેમ? કયા રાજ્યએ લાગુ પાડી દીધું? ઉત્તરાખંડે. તો બાકીના દેશના બીજા ભાગોમાં લાગુ પાડવું જોઈએ કે નહીં? પછી હા એ તો હવે જો કે આવી જ ગયું છે એટલે એ તો ડિબેટેબલ રહ્યો જ નથી ક્વેશ્ચન. પણ એને લાભ, હા લાભ ગેરલાભ કહી શકાય. પછી હા તમે ભેદભાવ કરો તો ના ચાલે યાર. ગાંધીનગર વાળાને સવડું પડે ને બીજા લોકોને અવડું પડે એવું ચાલે? ખાલી ગિફ્ટ સિટીમાં આપો તો દારૂબંધીનો પણ એક પ્રશ્ન છે. પછી રચનાત્મક શિક્ષણ બાળકોને આપવું જોઈએ કે નહીં? પછી યુવાનોની અંદર જે આ ડ્રગ્સનું ને બધું વળગણ છે એ લોકોને કેટલી હદે ખતમ કરી નાખશે? ભારતીય જે ભારતની નેક્સ્ટ પેઢી છે એને ખતમ કરી નાખશે? એ બધા પ્રશ્નો કેવા કેવા? એના ઉપર તમારા વ્યક્તિગત અભિપ્રાય આપવાના છે. હવે એમાં કેવો એપ્રોચ લેવાનો, બેલેન્સ રહેવાનું, કે ટોપર્સ જે હતા પહેલાના પેપર્સ એમાંથી આપણે જોઈશું કે કયા લોકો સ્ટેન્ડ લીધા તો એમને કેવા માર્ક્સ, સ્ટેન્ડ ના લીધા બંને બાજુ જવા દીધું તો કેવા માર્ક્સ. એની આગળ ચર્ચા કરીશું આપણે. ચલો ત્રીજો સેક્શન લખી નાખો. સાંપ્રત સમસ્યાઓ. બોલો કઈ કઈ સમસ્યાઓ આવે આમાં? હા હા જળવાયુ પરિવર્તન. પછી એઆઈ જોબ્સ. પછી બોલો હા વધતું જતું શહેરીકરણ કહી શકાય. ચલો બ્રેન ડ્રેન. આ જેટલા પ્રશ્નોની ચર્ચા કરીએ છીએ ને એ બધા જ પ્રશ્નો બધા જ ફોર્મેટના જો તમે પ્રેક્ટિસ કરી નાખી તો પછી મને એક વખત મોકલી આપજો, હું ફી તમને પરત કરી દઈશ. આ પહેલી વખત જાહેરાત કરી રહ્યો છું. આ જેટલા પણ પ્રશ્નો છે આખા નથી કહેતો, એના ઉપર શીર્ષક બનાવવાનું કીધું તો શીર્ષક બનાવી દેજો. જે કરવું હોય તમને ફાયદો છે, બંને રીતે ફાયદો. એક તો પૈસા પાછા મળી જાય, સુધારો એ થઈ જાય. ઓકે તો હવે ઓછા બોલશે લોકો કે હવે નહીં બોલીએ, ઓછામાં પૂરું થઈ જાય ને. હા ડેમોગ્રાફિક ડિવિડન્ડ. અમને ખબર હોય કે કોઈ લખવાનું નથી તો જ બોલતા હોય ને પાછા, બાકી કોને ફી પાછી આપવી હોય. ચલો હા હીટ વેવ.
હા, કયો ક્રાઇસિસ? વોટર ક્રાઇસિસ. સરસ. ચલો બીજું શું? હ્યુમન એનિમલ કોન્ફ્લિક્ટ. ઓકે, ચલો આટલા પ્રકારના પ્રશ્નો બની શકે છે. બરોબર, આ બધા તમે નોટમાં લખી રાખો અને આ બધા ઉપર ટુકડે ટુકડે પ્રેક્ટિસ કરજો એમ. એટલે હું કહું કે પહેલો હથોડો તો જબરજસ્ત હોવો જોઈએ, એટલે પહેલો ફકરો જબરજસ્ત હોવો જોઈએ, તો એની પ્રેક્ટિસ અલગથી કરો. આખો આખો જવાબ લખવા બેસો તો બની શકે કે તમે આખો જવાબ લખવા માટે નહીં પ્રેરા હોય, પણ આ રીતે ટુકડામાં ડિવાઈડ કરશો ને તો બધા જવાબો લખાઈ જશે. બધા માટે એક દિવસ બેસવાનું, 3-4 મિત્રોએ બેસવાનું કે આજે બધાના ખાલી શીર્ષક જ બનાવીએ, 50, 100, 150 જેટલા પ્રશ્નો હોય ખાલી શીર્ષક બનીએ તો એ વસ્તુ થઈ જશે. ટુકડામાં ડિવાઈડ કરો તો થઈ જાય વસ્તુ. ચલો હવે શોર્ટમાં આપણે જોઈ લઈએ કે પહેલા કેવા પ્રશ્નો પૂછાયેલા છે. ઓકે, હવે આ લખવાની જરૂર નથી, ખાલી આ પીડીએફ તો અંદર મુકાઈ જ જશે. પહેલું હતું ભારત અને ઇઝરાયલનો સંબંધ બહુઆયામી બને એના માટે શું કરવાનું હતું? નક્કર કેવા પગલા લઈ શકાય છે? તો ભારતનો બીજા કયા કયા સંબંધો પૂછાય? મોરિશિયસ પૂછાય. શું પૂછાય? ભારતના પાડોશી દેશો. એટલે મોટા પરિપ્રેક્ષ્યમાં જુઓ કે કેવો પ્રશ્ન પૂછાઈ શકે એવો છે. ભારત અને ભૂટાન સીધો પ્રશ્ન ના પૂછાય, ભારત અને પાડોશી દેશો. બીજું ભારત અને ચીન પૂછાય. ભારત અને માલદીવ્સ પણ બહુ નાનો મુદ્દો થાય, પૂછે તો કેવું લાગે કે સમજ્યા. હવે તમને શું પૂછવાનું? આજુબાજુ વાળા આપણને કેવું જોતા છે? હશે યાર. હા, ફ્રાન્સ સાથે પણ આ ઇઝરાયલ પૂછ્યું છે, પણ ક્યારે? માની લો કે ઇમેન્યુઅલ મેક્રોન અહીંયા આયા કોઈક સભામાં કે કોઈ આપણે પરેડ થતી હોય એમાં આયા તો પૂછાઈ શકે. આ એ વખતે એ રીતે પૂછાયો હતો. ભારત અમેરિકા, ભારત અને ચીન, એ બધા પ્રશ્નો પૂછાઈ શકે એવા છે. આ નથી લખાવતું એટલે બહુ બર્ડન ઓછું તમારે. હા, ભારત અને ખાડી દેશો પૂછાય, ભારત અને આસિયાન પૂછાય, ગલ્ફ કન્ટ્રીઝ. હવે આપણે જેના જેના ઉપર બહુ મોટા બ્લોક ઉપર ડિપેન્ડન્ટ હોય, જેમ કે લિથિયમ અને એ બધા માટે કઈ જગ્યાએ આપણે ડિપેન્ડન્ટ છીએ? ચીલી અને જે 3 દેશો છે આર્જેન્ટિના ને એના ઉપર. યુક્રેન પેલા યુરેનિયમ ઉપર કોના માટે કોના ઉપર ડિપેન્ડન્ટ છીએ? એ પ્રકારનું. પેટ્રોલ માટે કોના ઉપર ડિપેન્ડન્ટ છીએ? એ પ્રકારના પ્રશ્નો બની શકે છે. હવે બીજું જોઈએ આપણે. એક કલા પ્રેમી નાગરિક તરીકે તમે ઈચ્છો કે કલા સાહિત્ય અંગેના સમાચારો વધુ ને વધુ પ્રકાશિત થવા જોઈએ. આ કેવું થયું? વ્યક્તિગત અભિપ્રાય થયો. હવે આવા પ્રશ્નો કેટલાય પ્રકારના પૂછાયેલા છે, કેટલાય પ્રકારના. આપણે અહીંયા ડિસ્કસ પણ નહીં કરી શકીએ એ વસ્તુ. એને ક્યાં કરવાની જરૂર? ક્યાંથી વાંચી લેવાની જરૂર છે? પૂર્તિઓ જે કરાવડાવીએ છે ને એ પૂર્તિઓમાંથી અઢળક કન્ટેન્ટ હું બતાવીશ, પણ લોકો શું કહેતા હોય કે તો ખાલી એસેમાં કામ લાગે છે, અત્યારથી શું કામ કરાવો? બહુ વધારે લોકોના મત આયા નથી, પણ ઘણા બધા એવું લોકો કહેતા હોય છે. એમાં હું તમને, તમે જોજો અત્યારે કેટલા મિત્રોએ જોઈ નહીં હોય પૂર્તિ હાઇલાઇટ કરેલી, તો આગળનો પહેલો ફકરો આકર્ષક હોય ને તો એને હાઇલાઇટ કરીને લખેલું છે કે આ ચર્ચાપત્રમાં કામ લાગે એવું છે. બરોબર, તો આવા પ્રકારના પ્રશ્નો આપણે મતલબ નક્કી ના કરી શકીએ કે પૂછાય કયો પૂછાય, પણ એમાંથી વાંચી લેવાના રહેશે. હવે રાઈટ ટુ ઇન્ફોર્મેશન કાયદાના ફાયદા અને ગેરફાયદા અંગેની દલીલ કરતું ચર્ચાપત્ર. બીજા કયા કયા એવા નિયમો છે સરકારના કે જેના ફાયદા ગેરફાયદા ઉપર ચર્ચા થઈ શકે છે? ઈ ગવર્નન્સ નો ગેરફાયદો તો બેન એમાં એવું લખી શકાય કે હજી ડિજિટલ ડિવાઇડ છે, તો એ પ્રકારનું બની શકે, પણ એ કાયદા ઉપર, ઈ ગવર્નન્સ ઉપર એવું ગેરફાયદા જેવું ના હોય. બીજું હા, હા, પીઆઈએલ ઉપર થઈ શકે કે નહીં પ્રશ્ન? એના ફાયદા અને ગેરફાયદા છે, કેમ કે બિનજરૂરી જુઈ ચાવલાને દંડ ફટકારી દીધું. તો હમણાં બીજા કોને દંડ ફટકારે? તો આ કેજરીવાલની વાળામાં પણ ઘણા બધા લોકોને ફટકાર લગાવી છે કે તમે રદ કરી નાખો એટલે કરી જ નાખો, સરકાર બરખાસ્ત જ કરી દો. અને પેલો જેલમાંથી ચલાવે છે, કોઈ વાંધો નથી. આખું જો ગાંધીજી આખો દેશ ચલાવી શકતા હોય, આંદોલન ચલાવી શકતા હોય, તો બિચારા એક રાજ્ય તો ચલાવવા દો. આમે એટલી બધી કઈ સત્તાઓ તો તમે આપી નથી એને ચલાવવા જેટલી. ઓકે, તો રાઈટ ટુ ઇન્ફોર્મેશન, રાઈટ ટુ એજ્યુકેશન. એજ્યુકેશન કેમ ચર્ચામાં રહે છે હમણાં થોડાક 10 દિવસથી ન્યૂઝપેપર્સમાં? કેટલા મિત્રો ન્યૂઝપેપર વાંચો છો? એક. હા, રિપોર્ટ્સ નહીં, બીજું કંઈક છે અત્યારે ડેઈલી ચર્ચામાં હોય છે. નહીં. હા,
હા, એક તો ડમી સર્ટિફિકેટ આપીને આરટીઈ માં એજ્યુકેશનમાં લઈ રહ્યા છે, એક એ મુદ્દો હતો. અને બીજો મુદ્દો એની અંદર એ તો કે જગ્યાઓ ખાલી પડી રહી છે, આરટીઈ હેઠળની જે જગ્યાઓ ખાલી પડી રહી, એના પાછળના કારણો આપણે ચર્ચવા નથી અહીંયા, પણ એક તો શું થઈ રહ્યું છે, જગ્યાઓ ખાલી પડી રહી છે, અને બીજું લોકો ડમી સર્ટિફિકેટ આપીને એજ્યુકેશન મતલબ એડમિશન લઈ રહ્યા છે. તો એ બંને મુદ્દાના કારણે રાઇટ ટુ એજ્યુકેશન પણ ચર્ચામાં હતું. આ વસ્તુ શું થાય, પૂછાઈ જાય સીધી. ચલો, વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ બાબતે તો આવા તો કેટલાય રિપોર્ટ બહાર પડે છે, તો એના ઉપર તમારા શું પૂછી શકે, નિરીક્ષણો પૂછી શકે છે. પછી જોઈએ હાઈવે પરની હોટલોમાં બાળ મજૂરોની સંખ્યા શું છે, વધતી જાય છે અથવા ચિંતાજનક રીતે વધી છે, તેને નિયંત્રણમાં લાવવા માટે સૂચનો આપતું. જુઓ, 2-3 પ્રકારના પ્રશ્નો. એક તો તમને સ્થિતિ બતાવી દેવાનું કે ખાલી, બીજું શું કહી શકે, તમારા સૂચનો પણ આપવાનું કે રચનાત્મક શિક્ષણ આપવું જોઈએ, તો એના માટે શું આપવાના હોય, તમારા સૂચનો પણ આપવાના હોય. ગ્રામીણ વિસ્તારના પરિવારોમાં શું થયું છે, કોમ્પ્યુટરનો ઉપયોગ વધે માટે શું કીધું, રચનાત્મક સૂચનો. બધાની અંદર જો સૂચનો દેખાય. મધ્યાહન ભોજનમાં શું ચાલે છે, ભ્રષ્ટાચાર ચાલે છે. સમાચાર પત્રોનું જે સ્તર છે એ ઘટી રહ્યું છે ધીમે ધીમે. દરેક પેજની અંદર તમને કંઈક નું કંઈક વલ્ગારિટી દેખાય. હિંસાના સમાચારો વધી રહ્યા છે, ગ્રામરની અતિશય ભૂલો છે. હવે એ જ આખો દિવસ અમે પૂરતી વંચાવતા હોય, ટોપ સ્ટોરીઝ ઓફ લાસ્ટ વીક કરાવતા હોય, ને પછી એમાં જ એટલી બધી ભૂલો હોય તો એનું શું કરવાનું. એટલે ઘણા બધા પેપરની અંદર આ રીતે ગ્રામેટિકલ મિસ્ટેક્સ હોય છે. હવે અત્યાર સુધી જો ભારતનો ઇતિહાસ લખાયો એ વિદેશી દ્રષ્ટિકોણથી લખાયો છે, એને ભારતના દ્રષ્ટિકોણથી લખવું જોઈએ કે કેમ, એના માટે. અને સોશિયલ મીડિયામાં પ્રસરતી અફવાઓથી સમાજ પર થતી નકારાત્મક અસરો. ચલો હવે આગળ જોઈએ આપણે. હવે લખો ફોર્મેટ. ફોર્મેટ તો ખબર જ હોય ને ઓલમોસ્ટ. હવે જુઓ, ફોર્મેટમાં બહુ ઓછા મિત્રોની ભૂલ થાય છે. જેટલા પણ પેપર ચેક કરું છું, ઓલમોસ્ટ હવે એની અંદર લખવાની જ વસ્તુઓ 5 છે. એના લીધે શું થાય, ફોર્મેટની ભૂલો તો પડવાનો કોઈ અવકાશ રહેતો જ નથી. ચલો, જમણી બાજુ શું આવશે સૌથી પહેલા, હા, નામ. આપણે એક વ્યક્તિ તરીકે લખી રહ્યા છીએ તો આપણું નામ આવશે. બીજું શું આવે, સરનામું લીટી 1. પછી શહેર આગળ લખી દેવાનું, બ મ ચ કે ક ખ ગ કે તમે જે શહેર લખતા હોય તે. અને પછી શું લખી દેવાનું, તારીખ. તમે જે પણ ફોર્મેટમાં લખવા ઈચ્છતા હોય. જે મિત્રો પત્ર લેખનમાં જોડાયેલા હતા એમાં કઈ આ બતાવવાની જરૂર નથી. ઘણા મિત્રો સરનામું લીટી 2 પણ લખતા હોય છે, એમાં પણ કોઈ વાંધો નથી. મને એવું પર્સનલી, હું તો પેપર ચેક કરવા ગયો નથી, મને બોલાવે નહીં આટલી ઉંમરે, પણ જો શું કહેવાય ચેક કરવાનું હોય તો હું તો ક્યાં જતો રહું, સીધો શીર્ષક સુધી પહોંચી જાઉં. કેમ, બાકીનું કન્ટેન્ટ બધાનું જ સેમ છે. અને પેપર ચેકર પણ મારા મત મુજબ તો આવું જ કરતા હશે કે હવે આમાં શું નવીન, હવે વિષયની અંદર તમે શું લખશો, માનનીય તંત્રીશ્રી લખશો કે આદરણીય તંત્રીશ્રી લખશો કે શુભ મહોદયશ્રી લખશો કે જે લખો એ, બાકી બધું શું છે, સેમ છે. ચલો તો એ લખી તો દઈએ આપણે, ઔપચારિકતા તો પૂરી કરી લઈએ. અહીંયા શું આવશે, પ્રતિ પછી તંત્રીશ્રી. પછી અહીંયા જે ના હોય 3 શબ્દો, એ પૈકીનો કોઈ પણ એક લઈ લેવાનો. એમાં પછી વર્તમાન પત્ર લખો, સામયિક લખો, કે બીજું શું લખી શકાય, દૈનિક. જે મિત્રો પહેલી વખત લખી રહ્યા છે એમને હું આવી આશા રાખું કે આમાં કઈ ભૂલ પડવા જેવું નથી. એટલે આપણે થોડીક સ્પીડમાં જઈએ છીએ, કેમ કે મારે તમને બોલતા કરવા છે. જે ફોર્મેટ છે એની અંદર તમારો કસ કાઢી લેવો છે, એટલે અહીંયા થોડુંક સ્પીડમાં જઉં છું. પ્રતિ તંત્રીશ્રી, પછી આ, પછી હા, શહેર કે જે લખી નાખો એ. હવે આટલું પૂરું થઈ ગયું. જેમને લખવું એ લખી લેજો. ચલો પછી અહીંયા શું આવશે આગળ, વિષય. હવે આની અંદર એક વસ્તુ ખાલી એ ધ્યાન રાખવાની છે કે હું જે દરેક વખતે કહેતો હોઉં છું, એક વસ્તુ અહીંયા એ આવે, અહીંયા બી આવે. આપણે અહીંયા શબ્દો કહી દો તો પહેલા કયા કયા આવશે, વિષય પછીના કયા કયા શબ્દો, હા, સુગ્ન મહોદયશ્રી, પછી આદરણીય તંત્રીશ્રી, શ્રીમાન કે શ્રીમતી કે જે લખો એ બધા શબ્દો ક્યાં આવશે, અહીંયા.
હવે એક વસ્તુ ખાલી તમારે ધ્યાન એ રાખવાની છે કે એમાં તમે જે વાક્ય લખો એનું એ જ વાક્ય ફરીથી બીમાં લખવાની જરૂર નથી. મતલબ એમાં એવું કહી દીધું કે પેલામાં ભ્રષ્ટાચાર થાય છે મધ્યાહન ભોજનમાં, એ વસ્તુ એમાં લખી દીધી તો બીમાં લખવાની જરૂર નથી. આપણે એમાં શું લખી શકીએ કે ચર્ચાપત્ર પ્રકાશિત કરવા અંગે, અથવા બિડેલ શું લખી દઈએ, એકદમ શોર્ટ એન્ડ સ્વીટ, બિડેલ ચર્ચાપત્ર પ્રકાશિત કરવા અંગે. હવે એવું તો બને નહીં કે તંત્રીને પહેલી જ વખત એ પત્ર લખતા હોય, કોઈ દિવસ મળ્યા જ ના હોય, એવું તો જનરલી બને નહીં, પહેલાથી વાતચીત ચાલતી જ હોય, એટલે શોર્ટમાં લખી નાખ્યું ચર્ચાપત્ર. અને અહીંયા તમે ડિટેલમાં લખી શકો કે આના ઉપર જે વર્તમાન યુવાધન છે એ ડ્રગ્સની લતે ચડી રહ્યું છે, એ અંગે મારા નિરીક્ષણો રજૂ કરતું અને યુવાનોને પ્રેરણા આપતું. ખાલી આપણે શું કરીએ છીએ, ક્વેશ્ચનમાં જે છે એનું એ જ રિપીટ કરી નાખીએ છીએ. થોડોક ટ્વિસ્ટ કરવો હોય તો શું કરાય, તમને ભ્રષ્ટાચાર છે આ મધ્યાહન ભોજનનો, એમાં શું લખી શકાય, થોડુંક ટ્વિસ્ટ કરવું હોય તો. હા, જો ભલે નથી પૂછ્યું પણ આપણે લખી નાખવાનું કે વર્તમાન જે શું કહેવાય મધ્યાહન ભોજનમાં ચાલતા ભ્રષ્ટાચાર અંગેના મારા નિરીક્ષણો અથવા ડેટા અથવા પ્રૂફ, એ રીતે પણ તમે લખી શકો છો. કેમ કે તમે મોટા ભાગના લેખ જોજો, આ શું છે અલ્ટિમેટલી ચર્ચાપત્ર એ પૂર્તિમાં ને બધામાં જે એડિટોરિયલના પેજ છે એ જ હોય. કેવું જબરજસ્ત એ લોકોએ પ્રૂફ આપેલા હોય છે કે ભાઈ જય વસાવડાનો એક લેખ હતો, તમે રસ્તાઓ ઉપર જાઓ હાઈવે ઉપર એટલે આપણે શું તકલીફો થાય છે, ખાડા ખડિયા ને બધું જોઈએ, એક એનાલિસિસ એ જોયું. બીજું એનાલિસિસ એમણે જોયું, આપણે જોયું છે, એમણે શું લખ્યું હતું વાક્ય કે બે જે બ્રિજની વચ્ચે જે બે કોલમ હોય ને એને વ્યવસ્થિત રીતે જોઈન કરવા કે જેથી વ્યક્તિની ગાડી એને ખબર ના પડે એવી જતી રહે, એવી ટેકનોલોજી કદાચ ભારતમાં આવી જ નથી. તો કેવો ગજબનો કટાક્ષ લખ્યો છે. કાં તો એ લોકો લાવતા નથી, એ લોકો સરખી રીતે બનાવતા નથી, પણ એમણે નિરીક્ષણ કેવું ગજબ કર્યું. આપણે ખાલી શું લખવાના હતા, ખાડા ખડિયા ને બધું જ લખી નાખવાના હતા, ઉબડ ખાબડ છે, આ છે તે છે. એમનું જે નિરીક્ષણ છે જુઓ, તો આ રીતના નિરીક્ષણો અંદર જવાબમાં લખીએ, એ જ રીતે અહીંયા થોડુંક શું કરી દેવાનું, ટ્વિસ્ટ કરીને એડ કરી દેવાનું. યુવાધન હોય તો ડ્રગ્સનો પ્રશ્ન હોય તો અંદર લખી દેવાનું કે કઈ રીતે ભારતની આવતી પેઢીને બગાડી નાખશે, એ રીતનું કંઈ પણ લખી શકો છો. બીજું કઈ છે આમાં? અને છેલ્લે શું લખી નાખવાનું, લિખિતાંક કરીને જે તમે ઉપર તંત્રીનું નામ લખ્યું હોય એ જ ફરીથી નીચે લખી દો. અને અહીંયા શું કરી દઈશું આપણે, બિડાણ. બિડાણની અંદર રસવઈ આવે, દીર્ઘઈ આવે, એનું ખાલી ધ્યાન રાખજો. ઓકે, ફોર્મેટ પૂરું થાય. ચલો હવે ભૂલો અને સુધારો બધું એકમાં જ આપણે લઈ લેવાના છીએ કે કઈ ભૂલો થાય છે અને કયા કયા પ્રકારના એની અંદર સુધારા કરવા જોઈએ. પહેલું લખી લો ફોર્મેટની ભૂલો. થોડુંક સ્પીડ આગળ એટલા માટે લાગતી હશે કે મારે સમય પાછળ વાળો જે સેક્શન છે ને એના ઉપર વધારે પસાર કરવું છે. ચલો હવે આપણે જોઈ લઈએ ફોર્મેટની ભૂલો. તો અત્યાર સુધી જે આપણે ચર્ચાપત્રોનું સેશન લીધું એના પછી આ નવી વસ્તુ ઉમેરાઈ, કેમ કે આ કોમેન્ટ મેં પહેલી વખત વાંચી, પહેલી વખતે ફર્સ્ટ ટાઈમ. આવી કોમેન્ટ અત્યાર સુધી મેં જોઈ નથી. મારા અંદાજ મુજબ કહેતો હતો કે આ રીતે 1, 2, 3, 4 વાળા ફોર્મેટમાં લખાય નહીં, પણ હવે મને પહેલી વખત કેવું દેખાયું, લખેલું દેખાયું. ચર્ચાપત્ર પ્રમાણેનું લખાણ નથી. ખ્યાલ આવ્યો? અત્યાર સુધી એવું લખેલું જોયું નતું, ખાલી લોકો શું લખી દેતા હતા, પાર્શિયલી એડ્રેસ્ડ કે એવું કંઈ પણ એક કોમેન્ટ ચિપકાઈ અને જતા રહેવા દેતા હતા. પણ હવે અહીંયા જુઓ પોઈન્ટ વાઇઝ ફોર્મેટમાં લખ્યું છે, એને શું કરી દીધું, નકારી દીધું. તો લખી લો, પોઈન્ટ વાઇઝ ફોર્મેટમાં લખવાનું ટાળવું જોઈએ. ગમે તેટલું તમને પ્રોત્સાહન આવી જાય અંદરથી કે આ તો ફાયદા ગેરફાયદા સીધા પૂછી નાખ્યા છે, હું ચોંટાડી જ દઉં, જે બાજુમાં પાછળ રફ વર્ક કરી નાખ્યું, શું કરવાનું નથી, પોઈન્ટ વાઇઝ ફોર્મેટમાં લખવાનું ટાળવાનું. પછી બહુ જ ઓછો સમય છે, આખા ફકરા લખવાનો સમય નથી, ત્યારે પછી ચિત્રો તો ના જ દોરતા હો. કમસે કમ ઘણા મિત્રો તો એવું કરશે જે અડધો 1, 2 માર્ક્સ આપી દીધા એ ખરા, આપીએ દે કદાચ. ચલો ફોર્મેટની ભૂલોમાં એક તો એ આવી જાય. પછી બીજી કઈ કઈ ભૂલો આવી જાય આની અંદર, અલ્પ વિરામ કર્યો કે પૂર્ણ વિરામ કર્યો કે ના કર્યો, કે હવે મારી નાની નાની ભૂલો તો અંદર જોવી પડશે કઈ કઈ કીધી છે. આ પ્રતિ પછી અલ્પ વિરામ આવશે કે નહીં, દૈનિકમાં શું લખશું, આ લખશું તે લખશું. ફોર્મેટની ભૂલોને આપણે શું કરીએ છીએ,
હવે આપણે મેઇન સેશન જે આજે શરૂઆત થાય છે હવે થાય છે. કેટલો સમય ગયો? અડધો કલાક જતો રહ્યો આપણો બિનજરૂરી કહું છું. લખી લો હવે પહેલો હથોડો. પહેલો હથોડો. ચલો, તો હવે હું તમને 5 જેવા ફોટા બતાવું છું, બરોબર? ઓનલાઈન દેખાય છે ને ફોટા, મેં બહુ જ મોટા લેવાનો પ્રયત્ન કર્યો છે. 4 જેવા ફોટા બતાવું છું અને તમારે મને કહેવાનું છે કે આમાં કઈ વસ્તુ સૌથી આકર્ષક લાગે છે, બરોબર? હું સાથે વાંચતો પણ જાઉં છું, બરોબર? શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા પહેરાતો ગણવેશ અત્યંત આવશ્યક છે. તેની મહત્વતા અને તેને સુનિશ્ચિત કરવા માટેના કેટલા પગલાં નીચે મુજબ છે. પ્રશ્ન કહી દઉં પહેલા તમને કે ગણવેશ બાળકોને ફરજિયાત હોવો જોઈએ કે નહીં, એ બાબત. પેલું હિજાબ વાળું થયું હતું ખબર છે કર્ણાટકની, એ બાબતનો પ્રશ્ન પૂછાયેલો હતો શાળામાં વિદ્યાર્થીઓ. બીજું, શાળામાં ગણવેશ પહેરવાની ભૂમિકા. એક જ રંગનો શર્ટ અને પેન્ટ સાથે ગળામાં લટકતી ટાઈ અને પગને સહારો આપતા બૂટ, આ બધું ગણવેશમાં આવે. આજકાલ સ્કૂલોમાં ગણવેશ પહેરીને બાળકો આવે તે નિયમની ચર્ચા ચાલે છે. ત્રીજું, હાલમાં જ સમાચારોમાં શાળામાં પહેરવામાં આવતા બુરખા અને કેસરી સાફા વિશેનો વિવાદ સાંભળ્યો. આ ઘટના નિંદનીય સાથે વ્યર્થ પણ ગણી શકાય. શાળામાં અભ્યાસ માટે ગણવેશ ગૌણ નહીં પરંતુ પૂરક જરૂરિયાત છે. તે ચર્ચા કરવાનો સમય હવે આવી ગયો છે. શાળા એ વિદ્યા મેળવવા માટેનું મંદિર છે કે જ્યાં કોઈ ઉચ્ચ નથી કે કોઈ નીચ નથી, કોઈ પછાત નથી કે કોઈ ગરીબ નથી કે કોઈ અમીર નથી. ભારતનું ભવિષ્ય વર્ગખંડમાં ઘડાય છે. જ્ઞાનરૂપી ગંગાનો મુખ્ય સ્ત્રોત હિમાલય વર્ગખંડ છે. આ વર્ગખંડની શોભા એટલે વિદ્યાના ગ્રહણ એટલે વિદ્યાર્થીઓ. અને છેલ્લું બતાવી દઉં છું, ફેબ્રુઆરી 2022 અને માર્ચ 2022 આ 2 મહિના ગણવેશ અને શિક્ષણના આંતર સંબંધ વિશેની ચર્ચાથી ટીવી, અખબાર અને સોશિયલ મીડિયા ભરેલું પડ્યું હતું. કયું સારું લાગ્યું? ટાઈ વાળું. બીજું? હા, એક આ સરસ હતું. કેમ આ કેમ સરસ છે? હા, એક તો મુદ્દાસર એનું લખાણ છે, એની અંદર માર્ચ અને ફેબ્રુઆરી જેવું વાક્ય વાપરી નાખ્યું છે. એ કયા 2 મહિના એની અંદર ચર્ચામાં હતા એ પણ કહી દીધું. તમે માર્ક્સ જોશો ને તો ઉપરથી નીચે વધતા જાય છે. આ સૌથી વધારે માર્ક્સનું પેપર હતું. બીજા લોકોને 4.5, 5, 3.5, 4, 5 એવા માર્ક્સ છે. આને કેટલા માર્ક્સ છે ખબર છે? 7.25 માર્ક્સ છે. 7.25 માર્ક્સ છે. કેમ? પહેલું જે તમે બતાવશો ને, પહેલું જ એ જ વ્યક્તિની નજરમાં રહી જશે.